નમસ્કાર, હું પારસ રાઠોડ. તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી ન્યૂઝ. ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઘણી એવી સંસ્થાઓ છે જે સાથે મળીને કામ કરે છે, સરકારના સંકલનમાં કામ કરે છે અને પક્ષી બચાવ અભિયાન ચલાવતા હોય છે. અમારી સાથે આજે દયાધર્મ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજ ગુપ્તાજી છે અમારી સાથે વાતચીત કરવા માટે, કેમ કે હવે એમનાથી આપણે બધા સમજીશું કે સંસ્થા હોય છે એ કેવી રીતનું કામ કરે છે અને કેવી રીતના પક્ષીઓને બચાવે છે. નમસ્કાર, મારું નામ છે મનોજ કુમાર ગુપ્તા. હું દયાધર્મ ચેરિટેબલ ટ્રસ્ટથી છું અને આજે અમે લોકો અહીંયા જે બોલાયા છે એ મેન અત્યારે જે ઉત્તરાયણ આવી રહી છે એના માટે શું તૈયારી ચાલી રહી છે, અમે લોકો પક્ષી બચાવ જે અભિયાન છે આમાં કઈ કઈ તૈયારીઓ કરી રહ્યા છે એના માટે જે અમે અહીંયા ઉપસ્થિત છે. દયાધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ મનોજભાઈ કેટલા ટાઈમથી કામ કરે છે, કેવી પ્રકારના કામ કરે છે અને હવે તમે કેટલી સંખ્યામાં પહોંચી ગયા છો અને કેટલી તમારી ટીમ છે? તો દયાધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે કેમ્પ લગાવે છે સરદારનગર વોર્ડમાં. તો એમાં જેટલા બી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે 1962 કરીને એક હેલ્પલાઇન નંબર છે એનિમલની, એમાં કોલ આવે છે, એના પછી એ લોકોથી ટ્રાન્સફર અમારા જોડે થાય છે. તો અમારા જે રેસ્ક્યુઅર છે એ લોકો તરત જ રેસ્ક્યુ સ્પોટ ઉપર પહોંચી અને જે બી પક્ષી છે કે જે બી એનિમલ છે એને રેસ્ક્યુ કરી અને તાત્કાલિક સારવાર આપી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમને સારવાર માટે આપી દે છે. પક્ષીઓને તમે કીધું એમ કે પક્ષીઓને તમને કોલ મળે છે એટલે તમે જાઓ છો અને તમારી ટીમ વિશાળ છે, તો પક્ષીઓને ઉતારવામાં અને દવાખાના સુધીનો કેટલો સમય થાય છે અને તમે જેને પહોંચાડવામાં કેટલો સમય લાગે છે અને કેટલી ટીમ કામ કરે છે એ જણાવો. જ્યારે પબ્લિકથી અમારા જોડે કોલ આવે છે એ સમયે અમારું આખું જે ફર્સ્ટ એડ કિટ છે અમે જોડે જ રાખીએ છીએ અને અમારા જોડે જે એનિમલના સારવાર માટે બધી કિટ અમારા જોડે જ રહે છે. તો તરત જ એમને અમે લોકો ફર્સ્ટ એડ કિટ એમને તરત જ આપી દઈએ છીએ. ફર્સ્ટ એડ એવી એનિમલ હોય છે. દયાધર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાં કેટલી ટીમ છે, કેટલા લોકો છે અને આ કામની વહેંચણી કેવી રીતના કરેલી છે? એમાં શું છે કે અમારો ગ્રુપ છે આખું 15 લોકોનું, જે સ્વયંસેવક બી છે. એમાં જેટલા લોકો કઈ લોકો છે જે ઉત્તરાયણ નથી મનાવતા અને એ લોકો પક્ષી એનિમલ પ્રેમી છે, તો એ લોકો પણ અમારા જોડે સેવામાં જોડાય છે જોડે. અને એ જ્યારે 1962 ઉપર કોલ આવે છે ત્યારે અમારો જે રિસેપ્શન છે નંબર, એમાંથી કોલ ડાયવર્ટ અમારા જે બી નજીકમાં જે અમારો રેસ્ક્યુઅર છે એના જોડે ટ્રાન્સફર થાય છે. જે સંસ્થાનો જે ખર્ચ છે બધો એ તમે જે કરો છો, એ સંસ્થાનો કોઈ એનજીઓ છે તમારું, તો એમાં સરકાર તરફથી કોઈ છે યા જનતાનું ફંડ છે યા પબ્લિક ફંડથી કામ કરો છો યા સંસ્થા પોતાના સ્વ ખર્ચે તમારું આ આખું જે આયોજન એ પૂરું પાડે છે? અત્યારે હાલમાં તો સંસ્થા આપણા પોતે જોડેથી જ કરી રહી છે અને અમારું જે ગ્રુપ છે લગભગ 20-25 જણાનું જે ગ્રુપ છે એ લોકો પણ સેવામાં આમાં સહભાગી બને છે. ઘણા લોકો એવા બી છે જે કે અમે લોકો અમારા સ્ટેટસ ઉપર રાખીએ છીએ કે અમે પક્ષી બચાવ અભિયાનનું કેમ્પ રાખવામાં આવે છે, તો એમાં બી ઘણા લોકો અમને થોડી ઘણી સેવા કરે છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનોજભાઈ હવે તમે લોકોને ચાઇનીઝ દોરી ના વાપરે, એમાં સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે, તમે સંસ્થાઓ ઘણી એવી સંસ્થાઓ કામ કરી રહી છે, તો લોકોને કેવા પ્રકારની તમે અપીલ કરશો કે એ લોકો પક્ષીઓને સાચવે અને એમને પણ ના વાગી જાય એ ધ્યાન રાખે અને ખાસ કરીને ચાઇના દોરા ના વાપરે, તો તમે જનતાને શું કહેવા માંગશો? ગુજરાત ગવર્મેન્ટની જે કરુણા અભિયાન જે છે પક્ષી બચાવ અભિયાન છે, જે દર વર્ષે ઉત્તરાયણના ટાઈમે 4 થી 5 દિવસનું કેમ્પ હોય છે, તો એ આખા ગુજરાતમાં જ લાગુ પડે છે. અને અમારું જે એરિયા આવે છે, અમને જે એરિયા આપવામાં આવે છે એ સરદારનગરથી નરોડા વોર્ડ સુધી અમારું છે, એટલે અમારા રેસ્ક્યુઅર ત્યાં સુધી જાય છે. દર વર્ષે અમે લોકો અમારે જે સરદારનગર પોલીસ સ્ટેશન અને એરપોર્ટ પોલીસ સ્ટેશન છે એમના જોડે મળીને અને જનતાને એમને કહેવા જઈએ છે કે ભાઈ તમે લોકો ચાઇના દોરીનો ઉપયોગ ના કરો. તો દર વર્ષે અમે લોકો એવી રીતે જાય જ છે પબ્લિકના વચ્ચે અને એમને અપીલ કરીએ છીએ કે તમે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો. એમાં ઘણા પક્ષીઓ એવા છે કે માણસોને પણ ઈજા થાય છે ચાઇના દોરીથી.
તો અમે બધાને કહીએ છીએ કે ભાઈ ચાઇના દોરીનો ઉપયોગ ના કરો, કેમ કે પક્ષી તો પક્ષી પણ છે, એના સિવાય અમારા જેવા માણસોની બી પણ એમને બી ઈજા થાય છે એવી. અને મારી બધી પબ્લિકથી એક રિક્વેસ્ટ છે કે કોઈ બી પક્ષી કે કોઈ બી જાનવરને ક્યાંય બી ઈજા થાય તો મારી એક રિક્વેસ્ટ છે કે જે આપણી સરકારની એનિમલ જે હેલ્પલાઇન છે 1962, એમાં એ 24 અવર્સ ક્યારે બી કોલ કરી શકે છે. જ્યારે કોલ કરશે તો એમને એમાં હેલ્પ મળશે. તો એમ મારી પાસે એ જ તમારીથી રિક્વેસ્ટ છે કે એક પ્રાણીની જાન બચાવો તો એ અમારા અને તમારા માટે સારું છે. ધન્યવાદ. તો હવે ફરીથી અમે લોકો એક નેક્સ્ટ કાર્યક્રમમાં ફરીથી તમારી સાથે મળીશું, જેથી કરીને તમે પણ એક જોતા રહ્યો કે આવી અમે ખાસ મુલાકાત કાર્યક્રમમાં એક વિશિષ્ટ અને એક સંસ્થાના અધ્યક્ષ અહીંયા કોઈ સમાજમાં સારા કામગીરી કરવા બદલ લોકોને અહીંયા આમંત્રિત કરતા હોઈએ છીએ અને એમની વાત સાંભળી અને જનતા સુધી મૂકતા હોય છે. તમે પણ જોતા રહો સંવાદ ન્યૂઝ ગુજરાતી.